કપિલ ભગવાને માતા દેહૂતીને જે જ્ઞાન આપ્યું ને એની આખી ગીતા રચાઈ ગઈ છે. એને કપિલ ગીતા કહેવાય. ગીતા એટલે જ્ઞાન, કપિલ ભગવાનનું જ્ઞાન. એક એક માંથી બહુ જાણવાનું મળે, બહુ જાણવાનું મળે. બસ આમ ઊંડા ઉતરવું પડે, થોડીક દ્રષ્ટિ અંદર રાખવી પડે, બધામાંથી પ્રાપ્તિ થાય. કપિલ ભગવાને ત્યાંથી માને જ્ઞાન આપી બદ્રિકાશ્રમ તરફ ગયા. બદ્રિકાશ્રમ અને ત્યારબાદ જે કરદમ ઋષિની પુત્રીઓ હતી 9 ઋષિઓને પરણાવી. એમાંની જે અનસુયા નામની પુત્રી એક હતી ઈ અત્રિ ઋષિને પરણાવી. અને ઈ અત્રિ ઋષિ એટલે સતી અનસુયાનું ચરિત્ર. સતીત્વ જેની પાસે હતું, સત્ય, સતીત્વ એટલે સત્ય, જે સત્ય છે એ સતીત્વ છે. સતી અનસુયાની પરીક્ષા કરવા આવ્યા હતા. કોણ? ત્રણેય દેવતાઓ. અને પરીક્ષા કોની હોય? કોની હોય પરીક્ષા? હા, ભણેલા હોય એની જ હોય ને. અભણની કોઈ દી પરીક્ષા એવું હતી? હા, કોઈ દી નિશાળે જ ન ગયા હોય એની શું પરીક્ષા એવું હોય? એમ એટલે હંમેશા નિયમ એવો છે કે સત્યની જ પરીક્ષા હોય. જે આ સ્ટેશનમાં બેઠા હોય એની જ પરીક્ષા હોય, બાકી કોઈની પરીક્ષા એવું હોતી નથી. હા, જેને કઈ લેવા દેવા જ ના હોય એની શું પરીક્ષા કરી નહીં કરો તમે? જેની સમાજમાં કોઈ માન ન હોય, કોઈ સિદ્ધિ ન હોય, કોઈ કઈ હોય જ નહીં, એની પરીક્ષા હોય કઈ? યોગ્યતાને પાત્ર છે, જે મોખરે છે, જેને કઈક પ્રાપ્ત કર્યું છે તો એની પરીક્ષા હોય. અને એને જ બધું લાગુ પડે છે. આપણને કઈ લાગુ પડે? આપણી પાસે કઈ છે ને. સતીત્વની પરીક્ષા થઈ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય આવ્યા હતા પરીક્ષા કરવા. કોની? સતી અનસુયાજીની. એટલે આનો અર્થ આ કથામાંથી એટલું શીખવા મળે કે પરીક્ષા સત્યની જ થાય. સત્યના માર્ગે તમે ચાલશો, ધર્મના માર્ગે ચાલશો એટલે તમામ પ્રકારની પરીક્ષાઓ દેવી જ પડશે, દેવી જ પડશે. બધું એમાંથી જ પાસ, કારણ કે યોગ્ય માર્ગે છે. અસતોમાં સતગમય, તમસોમાં જ્યોતિર્ગમય. અસત્યની પરીક્ષા ન હોય, સત્યની જ હોય. તો ત્રણેય દેવતાઓ આવ્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એક સંતોના રૂપમાં આવ્યા. ભિક્ષાંદેહી કરીને ઉભા રહ્યા. સતી અનસુયાજી થાળ તૈયાર કરીને દેવા ગયા. એને એમ કે ભિક્ષા લેવા આવ્યા છે. ત્યારે ત્રણેય દેવતાઓએ ના પાડી, નહીં મૈયા, આ ભિક્ષા નહીં, આવી રીતે નહીં. તો કે તમારે ભિક્ષા દેવી હોય તો તમે વસ્ત્રહીન થઈને ભિક્ષા આપો. વસ્ત્રહીન થઈને. હા, અનસુયાજી એકલા છે, અત્રિ ઋષિ છે નહીં, કેમ આપો? અને જો ભિક્ષા ના આપે તો ગૃહસ્થા ધર્મ લાજે. આંગણે આવેલા ને કંઈક આપવું એ ગૃહસ્થા ધર્મની પહેલી નિશાની છે. ગૃહસ્થા ધર્મ પણ તૂટવો ન જોઈએ. જે એ રીતે માગણી કરે છે એ રીતે શક્ય નથી તો કેમ આપવી ભિક્ષા? વિચાર તો કરો. આને સત્યની કસોટી કહેવાય. આપણી કસોટી તો આવી થઈ જ નથી હો. અને આપણી આવી થાય તો આપણે કેટલાય ડોયડા ઠેકી જાય. સત્ય મોને ભિક્ષા આપો, એ સત્ય મોને, સત્ય મોને ભિક્ષા આપો, આપો નગ્ન વેશ. સત્ય અનસુયાને દ્વારે આવ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સતી અનસુયાને દ્વારે આવ્યા બ્રહ્મા, વિષ્ણુ. અનસુયાજીએ જ્યાં અત્રિ ઋષિ હિમાલયમાં તપ કરતા હતા ત્યાં આવીને અહીંથી આ અંદરથી મનનો ભાવ વ્યક્ત કર્યો કે આ ત્રણ દેવો આવ્યા છે, ભિક્ષા માંગે છે, આવી રીતે માગણી કરે છે, શું કરવું? ત્યારે અત્રિ ઋષિએ ત્યાંથી આંતરનાદ કર્યો અને કહ્યું કે હે દેવી, તમારી પાસે માગણી કરે છે ને તો માં ગણીને ભિક્ષા આપી દો.
ઈ તમારા બાળકો છે ને તમે એની માં છો એવા ભાવથી ભિક્ષા આપી દ્યો. ત્યાં તો હાથમાં અંજલિ ભરી સતી ઓળખી ગયા હો. અંજલિ ભરીને એ સતીએ ઓઢાયડા પલણામાં માતા અનસૂયાને દ્વાર એ આવ્યા બ્રહ્મા વિષ્ણુ આમ અંજલિ ભરીને છાંટી ત્યાં તો નાના નાના બાળકો બની ગયા હો. નાના નાના બાળકો બની ગયા અને એને જમાડે, એના ચરણ સ્પર્શ કરે, એને સ્નાન કરાવે, એની સેવા કરે. ત્રિભુવનનું સામ્રાજ્ય જેના આંગણે રમતું હશે એ શું કેવું હશે વિચાર કરજો. આ હતી સતીની પાર પરીક્ષા. બહુ રમાડે, બહુ આનંદ કરે. વા ત્રણેય દેવીઓ રાહ જુએ કે આ ત્રણેય દેવો પરીક્ષા કરવા ગયા પણ આવ્યા નહીં. નારદજીને પૂછ્યું કે અહીં આવશે તો કે નહીં આવે. નહીં આવે તો કે ના, નીચે જુઓ, નીચે જુઓ. નીચે જોયું ત્યાં તો ત્રણેય બાળકો બનીને રમે છે. તો આનું શું કરવું? ક્ષમા માગી. નારદજી કે મારી ક્ષમા નહીં માગો, સતી અનસૂયાજીની ક્ષમા માગો. અને ત્રણેય દેવીઓ આવી સતી અનસૂયાની ક્ષમા માગે છે. કહે છે માં અમારાથી ભૂલ થઈ ગઈ, અમે તમારી પરીક્ષા કરી, અમને ક્ષમા કરી. પણ જે સત્ય હોય ને એ ક્ષમા પણ બહુ આપી દે છે. તરત ક્ષમા આપી, કઈ વાંધો નહીં, તમારા પતિ છે તો કે હા, તો લઈ જાઓ. આર્ય જોજો આમાં કોના હોય. ઘડીક આ પારણામ જુએ, ઘડીક આ પારણામ જુએ, ઘડીક કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ, કોણ મહેશ, કોણ જોઈ રાખે. આ નો હા તો આય નો હા લેવાય તો નહીં, ક્યાંક ઊંધા લેવાઈ જાય એટલે આમ જોવે વિચારે. ત્રણેય દેવીઓ સતી અનસૂયાજી પાસે આવીને કહે છે માં આનું મૂળ સ્વરૂપ તો પ્રાપ્ત કરાવો. ત્યારે અનસૂયાજીએ કહ્યું તમારા પતિને તમે નથી ઓળખતી? તમારા પતિ છે ને તમે ના ઓળખો? તમે તો ત્રણ ભુવનની દેવીઓ છો, તમે નથી ઓળખતા? માં ક્ષમા કર, આઈ એમ સોરી. બહુ સારો શબ્દ, સોરી કયો ને ત્યાં તો બધું રેડી થઈ જાય. બહુ વિવેક વાળો શબ્દ છે, બહુ વિવેક વાળો શબ્દની તાકાત છે. આમ તમારાથી આમ કોકને પગ અડી જાય અને તમારા સામે આમ જોવે લાલ આંખે, તમે ખાલી સોરી કહી દો ત્યાં તો એનું રૂપ બદલાઈ જાય, તરત એનો ચહેરો બદલાઈ જાય. કેટલી તાકાત છે શબ્દોમાં, જોજો આ શબ્દોની છે, શબ્દની રમત છે બધી, ગુથવણી એની જ છે, બાકી કાંઈ છે નહીં બા.